નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરના યુવકને એક ગ્રુપ માટે મહારાષ્ટ્રના શિરડી ખાતે સાંઈબાબાના દર્શન જવાનો પ્રવાસ તેમની અંતિમ સફર સાબિત થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી શિરડી જઈ રહેલી તેમની કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો। આ કરુણ અકસ્માતમાં સુરતના 3 યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેનાથી સમગ્ર સુરત શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક યુવકોના પરિવાર પર હાથ તૂટી પડ્યું છે અને તેમના પંથકમાં શોકનો માહોલ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ભયાનક અકસ્માત નાસિક નજીક થયો હોવાનું માનવામાં આવે છે। પ્રાથમિક અહેવાલો મુજબ યુવકોની કાર અચાનક પલટી ખાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી। કારની ગતિ વધારે હોવાથી અથવા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો તે અકસ્માતનું કારણ હોઈ શકે છે। જોકે પોલીસે તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે। અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે કારનો કચ્ચર ગાણ વળી ગયો હતો। આ અકસ્માતમાં 4 અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નાસિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।